જે પ્રેમ પ્રકરણનો જે મામલો હતો તેમાં હવે યશ ઉપાધ્યાય નામનો જે યુવક છે તેની જીત થઈ છે। કોર્ટે ચુકાદો આપી દીધો છે કે યુવતી છે પિયા તે હવે યશની સાથે જ જશે। નીલમબાગ પોલીસને યુવતીને સોંપવામાં આવી છે। મારા કેમેરામેન તમને દ્રશ્ય દેખાડશે। હાલ પોલીસ છે તેને ભાવનગર શહેરમાં ગોળ ગોળ છે તે ફેરવી રહી છે। તેના સીધા દ્રશ્યો છે તે મારા કેમેરામેન તમને બતાવી રહ્યા છે। આગળથી પણ દ્રશ્યો મારા કેમેરામેન બતાવશે। કેમેરામેન સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે। જે બોલેરો ગાડી છે નીલમબાગ પોલીસની, તમે જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, નીલમબાગ પોલીસ છે તે હાલ આ યુવતીને લઈને જઈ રહી છે। મારા કેમેરામેન તમને આગળથી ટુ વ્હીલર ઉપર સાઈડ કાપીને પણ બતાવશે। જે આ યુવતી છે તેને નીલમબાગ પોલીસ છે તે શહેરમાં અત્યારે છે તે ગોળ ગોળ તેને ફેરવી રહી છે। તેના સીધા દ્રશ્યો છે તમને દેખાડી રહ્યું છે। ભાવનગરનો આ જે બનાવ છે તેમાં નાટ્યાત્મક રીતે આખો નવો બનાવ છે તે સામે આવી રહ્યો છે। હાલ પોલીસ છે તે યુવતીને લઈને ગોળ ગોળ ફરી રહી છે। તેના સીધા દ્રશ્યો મારા કેમેરામેન છે તે તમને બતાવી રહ્યા છે। ભાવનગર પોલીસને કહી શકાય કે લપડાક લાગી છે। કોઈ રાજકીય તેમને પ્રેશર હતું કે કેમ તેને લઈને પણ હવે અનેક સવાલો છે તે ઊભા થયા છે। અને નીલમબાગ પોલીસ છે તે આખા તેના વિસ્તાર છે તેમાં આ યુવતીને લઈને નીકળી છે। મારા કેમેરામેન તમને સીધા જ હજી એકવાર તેમને દ્રશ્ય બતાવશે। અમે ચાલુ ગાડીએ અત્યારે છે તે પળે પળનું તમને અપડેટ છે તે માત્ર નવજીવન ન્યૂઝ છે તે તમને આપી રહ્યું છે, જેના તમે સીધા દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો। જો વાત કરવામાં આવે તો પિયા પર્વતભાઈ મોરડિયા નામની જે યુવતી હતી તે ભાવનગર શહેરના ઇસ્કોન મેગા સિટી જે વિસ્તાર છે તેમાં રહેતી હતી। તમને મારા કેમેરામેન છે તે આગળથી પણ તમને સીધા દ્રશ્યો બતાવશે। આગળથી દર્શકોને આગળથી દ્રશ્યો બતાવશો। જો વાત કરવામાં આવે તો પિયા પર્વતભાઈ મોરડિયા નામની જે યુવતી હતી તેણે છે તે પ્રેમ લગ્ન છે ગઢડા તાલુકાના રસનાળા ગામના વ્યક્તિ યશ ઉપાધ્યાય સાથે કર્યા હતા। અને ત્યારબાદ તેના જે સસરા છે પર્વતભાઈ મોરડિયા તેણે ભાવનગર શહેરના ઇસ્કોન મેગા સિટીમાં તેને જમવા માટે બોલાવ્યા હતા। અને ત્યારબાદ જે યશ છે તેના માતા છે માયાબેન, તેના પિતા છે હિતેશભાઈ, તેને છે તે ઢોર મારવામાં આવ્યો હતો। અને ત્યાંથી પિયા નામની જે યુવતી છે તેનું અપહરણ કરીને સ્વિફ્ટ ગાડી છે તેમાં તેને લઈ ગયા હતા। તેવા મતલબની નીલમબાગ પોલીસ સ્ટેશનમાં છે તે ફરિયાદ નોંધાવવામાં આવી હતી।